આપને ઈસુની જય. પિતા ને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન. જીવનના કોઈ પણ તબક્કે તમને એવું અનુભવાયું છે કે પ્રભુ મારાથી નારાજ છે? લાંબા સમયથી પ્રમોશનની તમે રાહ જોઈ રહ્યા છો અને પ્રમોશન મળતું નથી, અથવા કોઈ બીમારી, કુટુંબમાં કોઈ વ્યક્તિની બીમારી અથવા તમારી પોતાની કોઈ બીમારી લાંબો સમય ચાલે છે, નોકરી નથી મળતી, કુટુંબમાં કંકાસ છે, કુટુંબમાં કોઈકના છૂટાછેડા થાય છે, ત્યારે ક્યાંક એવો ભાવ આવે છે કે પ્રભુ મારા પર ગુસ્સે છે, પ્રભુ મારાથી વિમુખ થઈ ગયા છે. આવો વિચાર આવે છે? બાઇબલમાંથી આપણે આનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ કે જો આપણાથી ભૂલ થઈ છે, જો આપણાથી કોઈ પાપ કર્મ થયું છે, જો આપણાથી કોઈ નિયમનું ઉલ્લંઘન થયું છે, તો પ્રભુ આપણી સામે કેવી રીતના જુએ છે? પ્રભુનો રવૈયો આપણા સંજોગો સાથે કેવો હોય છે? ઉત્પત્તિ એમાં 4થા અધ્યાયમાં બે ભાઈઓ વિશે વાત આવે છે, કાઈન અને હાબેલ. હવે કાઈન એ એના ભાઈ હાબેલનું ખૂન કરે છે અને ત્યારે પ્રભુ સામેથી એ કાઈન સાથે વાત કરવાની શરૂઆત કરે છે. એણે ખૂન કર્યું છે. આપણી સમજ પ્રમાણે આપણે પાપ કરીએ તો પ્રભુ આપણાથી ગુસ્સે થઈ જાય. અહીંયા પ્રભુ સામેથી કાઈનની સાથે વાતચીત શરૂ કરે છે. મોશેને પ્રભુ પસંદ કરે છે અને આખી ઇઝરાયેલી પ્રજા જે રાજા ફેરોની ચુંગલમાં ફસાયેલી હતી, એ પ્રજાને ઇજિપ્તમાંથી, મિસરમાંથી બહાર કાઢવા માટે પ્રભુ મોશેને પસંદ કરે છે. પરંતુ મહાપ્રસ્થાન 2:12 તેણે આસપાસ નજર કરી મોશે અને કોઈ દેખાયું નહીં એટલે પેલા મિસરવાસીને મારીને રેતીમાં દાટી દીધો. મોશે પોતે ખૂન કરેલું, પરંતુ એ પાપ કરવા છતાં, એ ખૂન કરવા છતાં પેલા સળગતા ઝાંખરા આગળ જ્યારે મોશે નજીક આવે છે, ત્યારે પ્રભુ મોશે જોડે વાત શરૂ કરે છે અને શું કહે છે? તું જે જગ્યા પર ઊભો છે તે જગ્યા પવિત્ર છે, તારા પગરખાં કાઢી નાખ. અને પછી પ્રભુ મોશેને એક મોટું કામ આપે છે. એક મોટી યોજના મોશે દ્વારા પ્રભુ પૂરી કરે છે કે ઇઝરાયેલી લોકોને ઇજિપ્તમાંથી, મિસરમાંથી બહાર લાવવાની યોજના. આ બંને કેસમાં આપણે જોઈએ તો વ્યક્તિ ખૂન કરે છે, તે છતાં પ્રભુ સામેથી વાતચીત કરવા આવે છે. હજુ નવા કરારમાં એક ઉદાહરણ આપણે જોઈએ કે સાઉલ પાછળથી સંત પાઉલ બને છે. સંત પાઉલ બિન યહૂદીઓમાં ખ્રિસ્તનો સંદેશ એ ફેલાવે છે. પણ જ્યારે એ સાઉલ હતા ત્યારે એ શું કરતા હતા? જે કોઈ લોકો ઈસુમાં શ્રદ્ધા રાખે, શુભ સંદેશનો ફેલાવો કરે, એ બધાને સાઉલ મરાવડાવતા હતા અથવા જેલમાં પુરાવડાવતા હતા. હવે બને છે એવું કે આ જ કામ માટે એ દમસ્ક ઘોડા ઉપર જતા હોય છે અને ત્યાં પ્રભુનો પ્રકાશ એમના ઉપર પડે છે અને ઈસુ સાથે એમનું એન્કાઉન્ટર થાય છે. અને ત્યાર પછી
એ ઈસુને ઓળખે છે અને હવે ઈસુની યોજના પૂરી કરવા માટે લોકોને પ્રભુ ઈસુ પાસે લાવવા માટે પ્રભુ એમને પસંદ કરે છે. પ્રભુ એમના દ્વારા મોટી યોજના પૂરી કરે છે, પુષ્કળ આત્માઓ બચાવે છે. આજે હું ને તમે બાઇબલમાંથી સંત પાઉલના પત્રો વાંચીએ છે અને આપણને ઈસુની ઓળખાણ પડે છે, પવિત્ર આત્માની ઓળખાણ પડે છે, આબા પિતાની ઓળખાણ પડે છે. સંત પાઉલે કેવા કાર્યો કર્યા? સાઉલ હતા ત્યારે પ્રભુના નિયમના વિરુદ્ધના કાર્યો કર્યા, કારણ કે એ જૂના કરારના નિયમોને પાળતા હતા અને એમને એ નિયમો દ્વારા મુક્તિ મળશે એ ખ્યાલ હતો. પણ જ્યાં પ્રભુ સાથે ઈસુ સાથે એન્કાઉન્ટર થયું કે તરત જ એમના કર્મો બદલાઈ ગયા. માફી, પ્રેમ, ખ્રિસ્તનો સંદેશો આખી દુનિયામાં ફેલાવવો. પાપી હતા તે છતાં એમના દ્વારા પોતાની યોજના પૂરી કરી. આપણા ભૂતકાળના કોઈ પાપ કર્મને લઈને જો આપણે આજના દિવસે એ ગિલ્ટ ભાવમાં જીવતા હોઈએ અથવા એવા કોઈ ખ્યાલમાં જીવતા હોઈએ કે પ્રભુ મારાથી નારાજ છે એટલે મારા કુટુંબમાં આ બીમારી છે, પ્રભુ મારાથી નારાજ છે એટલે મારા કુટુંબમાં છૂટાછેડા થયા છે, પ્રભુ મારાથી નારાજ છે એટલે પ્રમોશન મળતું નથી, નોકરી મળતી નથી કે મારું ઘર બનતું નથી. જો આપણે આ ખ્યાલમાં જીવતા હોઈએ તો શુભ સંદેશ આપણને એ બતાવે છે. માથી, માર્ક, લૂક અને યોહાન, આ ચારને શુભ સંદેશ કહેવામાં આવે છે. અને શુભ સંદેશ એટલે કે આપણા કરેલા પાપો એ ઈસુએ ધોઈ નાખ્યા છે, એમના લોહીમાં ધોઈ નાખ્યા છે, એમના બલિદાનમાં આપણા પાપો ધોવાઈ ગયા છે. 2 કોરિન્થ 6:20 ત્યાં વચન કહે છે કે કિંમત ચૂકવીને તમને ખરીદવામાં આવ્યા છે. હવે આપણા ભૂતકાળના કોઈ પાપ છે તો એ ઈસુના લોહીમાં ધોવાઈ ગયા છે, ઈસુના બલિદાનમાં એ આપણો હિસાબ ચૂકવાઈ ગયો છે. ઈસુના બલિદાનમાં ઈસુએ આપણા માટે એક કિંમત ચૂકવી દીધી છે, આપણને પાપ મુક્ત બનાવી દીધા છે. યોહાન 8:32 ઈસુ પોતે બોલે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્તિ આપશે. આ એક સત્ય છે કે આપણે અપરાધ ભાવ ગિલ્ટમાં જીવવાની જરૂરત નથી. આજથી આ સત્ય સમજ્યા પછી કે આપણને કિંમત ચૂકવીને ઈસુએ ખરીદી લીધા છે, ઈસુના લોહીમાં આપણા પાપો ધોવાઈ ગયા છે, એમના બલિદાનમાં આપણને મુક્તિ મળી ગઈ છે. પરંતુ આ સત્ય જાણ્યા પછી આપણે ઈસુ પર શ્રદ્ધા રાખવાની છે, એના બલિદાનમાં શ્રદ્ધા રાખવાની છે, કારણ કે આપણો પ્રભુ આપણને એટલો બધો પ્રેમ કરે છે કે જ્યારે આપણે પાપમાં હોઈએ છે ત્યારે જ પ્રભુની અનુકંપા આપણા પર વિશિષ્ટ હોય છે. આદમે જ્યારે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ત્યારે વચન અનુસાર આદમની આંખો ખુલી ગઈ, આદમ અને હેવા બંનેની આંખો ખુલી ગઈ અને એ લોકોએ જોયું કે આપણે નવસ્ત્રા છીએ. ત્યાં સુધી એ નવસ્ત્રા જ હતા, પરંતુ પાપ કર્યા પછી એ પોતે નવસ્ત્રા છે એ એમને દેખાવા માંડ્યું. એ પહેલા દેખાતું નહોતું, પણ પાપ કર્યા પછી એમની આંખોથી એ જોઈ શક્યા કે આપણે નવસ્ત્રા છીએ. ત્યાં સુધી પ્રભુનો મહિમા એ લોકોના શરીરને ઢાંકી રાખતો હતો. પાપ નહોતું કર્યું ત્યાં સુધી પ્રભુનો મહિમા એમને કવર કરતો હતો, એટલે જોઈ નહોતા શકતા કે આપણે નવસ્ત્રા છીએ.
પણ એ નવસ્ત્રા થઈ ગયા પછી એ લોકો આદમ અને હેવા એ વાડીમાં સંતાવા લાગ્યા અને અંજીરના પાંદડા વડે એ પોતાના શરીરને ઢાંકવાનો પ્રયત્ન કરતા હતા. હવે જ્યારે પાપની અવસ્થામાં છે ત્યારે પ્રભુ સામેથી મળવા આવે છે. આદમ, આદમ તું ક્યાં છે? ઉત્પત્તિના 3 અધ્યાયમાં આનું વર્ણન છે. 9, 10, 11, 12 વચનોમાં આપણે વાંચીએ, પ્રભુ સામેથી મળવા આવે છે કે આદમ તું ક્યાં છે? પ્રભુને ખબર હતી કે આદમે પાપ કર્યું છે, મારી આપેલી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. તે છતાં પ્રભુનો પ્રેમ એટલો બધો માનવજાત માટે છે કે પ્રભુ સામેથી આવ્યા. અને ત્યારે પ્રભુ જ્યારે આદમને બોલાવે છે ત્યારે આદમ શું જવાબ આપે છે? હું ગભરાયો. પહેલી વખત આદમ આ શબ્દ બોલે છે, હું ગભરાયો. હવે આદમ જ્યારે પાપ કરે છે ત્યારે એ પ્રભુથી છુપાય છે, પ્રભુથી દૂર જાય છે. અને તે વખતે પ્રભુ આદમને મળવા આવે છે. આ છે પ્રભુનો પ્રેમ. આપણે પણ કંઈક આવું જ નથી કરતા? આપણાથી પાપ થઈ જાય, આપણાથી પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન થઈ જાય ત્યારે આપણે પ્રભુથી દૂર જઈએ છીએ, પ્રાર્થનાથી દૂર જઈએ છીએ, ચર્ચમાં જવાનું બંધ કરીએ છીએ, બાઇબલ વાંચવાનું બંધ કરીએ છીએ. આપણે પોતે એ અપરાધ ભાવના કારણે પ્રભુથી દૂર જઈએ છીએ. પણ ત્યારે જ પ્રભુ આપણી પાસે આવે છે. કોઈ વ્યક્તિ દ્વારા, કોઈ સંદેશા દ્વારા, કોઈ વચન દ્વારા પ્રભુ આપણી જોડે વાત કરે છે. હવે જ્યારે પ્રભુ આદમ પાસે આવે છે અને પ્રભુ જુએ છે કે આદમ અને હેવા અંજીરના પાંદડાથી પોતાના વસ્ત્રો બનાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે ઉત્પત્તિ 3:21 પ્રભુના પ્રેમની પરાકાષ્ઠા છે. પ્રભુ કેટલો પ્રેમ કરે છે આપણને. પ્રભુ એક પ્રાણીનું બલિદાન લે છે. જે પ્રાણીએ કોઈ પાપ નથી કર્યું એ નિર્દોષ પ્રાણીનું પ્રભુ બલિદાન લે છે અને એના ચામડામાંથી વસ્ત્રો બનાવે છે અને આદમ અને હેવાને પહેરાવે છે. આ છે પ્રભુનો પ્રેમ. આદમ અને હેવા પાપ કરે છે તે છતાં પ્રભુ એમને ઢાંકે છે. મેં અને તમે પાપો કર્યા છે તે છતાં ઈશ્વર પિતાએ પોતાના પુત્રનું ક્રૂસ ઉપર બલિદાન લઈને એ બલિદાન દ્વારા મને અને તમને મુક્તિના વસ્ત્રો પહેરાવ્યા છે. પ્રભુને ખબર હતી કે આ માનવજાત પાપ કરવાનું છે, પાપ કરશે, અને એટલે જ ઈશ્વર પિતાએ પોતાના પુત્રનું, એકના એક પુત્રનું, નિષ્પાપ પુત્રનું બલિદાન લઈ લીધું અને એ પુત્રના બલિદાન દ્વારા મને અને તમને મુક્તિ આપી દીધી છે. ઉદ્ધાર આપણો થઈ ગયો છે. હવે આપણે પ્રભુથી દૂર જવાની જગ્યાએ પ્રભુની પાસે આવીએ, આત્મવિશ્વાસથી પ્રભુની પાસે આવીએ, કારણ કે મને ને તમને પ્રભુ પુષ્કળ પ્રેમ કરે છે. અને આ અપરાધ ભાવમાંથી, ગિલ્ટમાંથી આપણે બહાર આવી જઈએ. તમને કદાચ ક્ષણિક એવો વિચાર આવે કે ભૂતકાળનું આ પાપ, પેલું પાપ પ્રભુએ માફ કર્યું છે. ચોક્કસ આપણને માફી મળી ગઈ છે. ક્રૂસ ઉપરથી ઈસુએ ઈશ્વર પિતાને કહી દીધું છે કે આ લોકો શું કરે છે એનું એમને ભાન નથી, માટે પિતા આ લોકોને માફ કરો. તમને ને મને માફી મળી ચૂકી છે. હવે આપણું કર્મ, આપણું ફોકસ, આપણું ધ્યાન માત્ર એ પ્રભુ પર, પ્રભુના બલિદાન પર, પ્રભુના પ્રેમ પર, પ્રભુએ બાઇબલમાં આપેલી પ્રોમિસીસ પર રાખીએ ત્યારે આપણો આત્મવિશ્વાસ વધશે,
આપણે અનુભવ કરી શકીશું કે પ્રભુ આપણને કેટલો પ્રેમ કરે છે. મોશે ખૂન કરે છે, કાઈન ખૂન કરે છે, સંત પાઉલ સાઉલ હતા ત્યારે પુષ્કળ પાપો, પ્રભુની આજ્ઞાની વિરુદ્ધની બાબતો કરે છે, અને તે છતાંય પ્રભુ પ્રેમ કરે છે અને એમના દ્વારા જ મોટી મોટી યોજનાઓ પૂરી કરે છે. આપણા દ્વારા પ્રભુ પુષ્કળ યોજનાઓ પૂરી કરવા માટે રાહ જોવે છે. આપણે પ્રભુ તરફ વળીએ, એ પ્રેમને ઓળખીએ, કારણ કે આપણને પાપમાંથી મુક્તિ મળી ગઈ છે. આપણને પ્રભુએ મુક્તિના વસ્ત્રો પહેરાવી દીધા છે. શ્રદ્ધા આ બાબતમાં રાખવાની છે. મુક્તિ તો મળી ચૂકી છે, ઉદ્ધાર મળી ચૂક્યો છે. હવે આપણા પાપો તરફ નહીં, પણ ઈસુએ ક્રૂસ ઉપર પૂર્ણ કરેલા કર્મો, આપણને મુક્તિ મળે એ માટેના કર્મો ઉપર આપણે વિશ્વાસ રાખવાનો છે, શ્રદ્ધા રાખવાની છે. થેન્ક યુ જીસસ. પ્રેઝ યુ જીસસ. આમેન.